હવે વાત જામા મસ્જિદ કે જૈન મંદિરની। ભરૂચમાં જામા મસ્જિદ મામલે કલેક્ટર કચેરીએ હોબાળો। હિન્દુ અને જૈન સંગઠનો રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। કલેક્ટર કચેરીએ પોલીસ અને અગ્રણીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો। કચેરીમાં ગણતરીના લોકોને પ્રવેશ આપવામાં આવતા રોષ। 35,000 લોકોના હસ્તાક્ષર સાથેનું આવેદન કલેક્ટરને સોંપાયું। જામા મસ્જિદ મંદિર હોવાની કલેક્ટરને સાધુ સંતોએ કરી રજૂઆત। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત। ભરૂચની જામા મસ્જિદ એ મસ્જિદ કે જૈન મંદિર એ વચ્ચેના વિવાદ વચ્ચે હવે વાતાવરણ તંગ બનતું જાય છે। આજે હિન્દુ સમાજે રેલી કાઢી અને પુરાતત્વ વિભાગ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી અને જે પુરાતત્વ વિભાગની મિલકત છે તેની નિયમો પ્રમાણે રખાય તે રીતે તેઓ માંગ કરી રહ્યા છે। આ દરમિયાન આ વચ્ચે રેલી કાઢવામાં આવી, ત્યારબાદ ભરૂચની જામા મસ્જિદ ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ, બી ડિવિઝન પોલીસ, તાલુકા પોલીસ સહિતની ટીમો હાલમાં ભરૂચની જામા મસ્જિદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। તો સાથે સાથે આ મામલે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ જે વિસ્તાર છે તેને જોડતા તમામ રોડ ઉપર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। હું આપને જામા મસ્જિદનો દરવાજો બતાવીશ। આ દરવાજો આજે સવારથી જ બંધ રાખવામાં આવ્યો છે અને દરવાજા ઉપર પોલીસ તૈનાત કરવામાં આવી છે। જે જામા મસ્જિદની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ મસ્જિદ એ વિવાદનું કેન્દ્ર સ્થાન બની છે અને અહીં જૈન સમાજના મંદિર હોવાનું, ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો થઈ રહ્યો છે। આ તમામની વચ્ચે આજે રેલી કાઢી અને હિન્દુ સમાજે જ્યારે પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આખા વિસ્તારની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે। પોલીસ તંત્ર તૈનાત કરાયું છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ત્યારે આખા મામલે હવે પોલીસે આ ચક્રધર સ્વામીના જન્મસ્થળ અને મસ્જિદ વચ્ચેના વિવાદ વચ્ચે હાલમાં આજે કોઈ પણ વ્યક્તિ પરવાનગી વગર મસ્જિદમાં ન પ્રવેશે તે માટે દરવાજા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દરવાજા બંધ કર્યા છે। અંકિત મોદી, TV9 ભરૂચ।